પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર કૃતજ્ઞ રાષ્ટ્ર કરી રહ્યું છે નમન. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત અનેક નેતાઓએ સદૈવ અટલ પર અર્પી શ્રદ્ધાંજલિ. દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન તમિલનાડુના 2 દિવસના પ્રવાસે ચેન્નઈ, ચિંગલપટ્ટુ, તિરુપુર અને તાંજાવુરમાં આયોજિત અનેક એકેડેમિક કાર્યક્રમોમાં થશે સામેલ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજસ્થાનને આપશે 6,262 કરોડના વિકાસ કાર્યોની ભેટ. અલવર સરસ ડેરી સંકુલમાં નવા ડેરી પ્લાન્ટનું કરશે ભૂમિપૂજન. નવા ભરતી પામેલા 10,500થી વધુ કર્મચારીઓને નિમણૂક પત્રો કરશે એનાયત. ઝારખંડમાં આંદોલનકારી વિદ્યાર્થીઓ રાજ્ય સરકાર સાથે આરપારના મૂડમાં. મુખ્યમંત્રી હેમંત સોરેનનું માંગ્યું રાજીનામું. આજે રાજ્યભરમાં મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન. ઇન્ડોનેશિયામાં 24 કલાકમાં ત્રીજી વખત આવ્યો ભૂકંપ. 6.0ની તીવ્રતાના ભૂકંપથી ટોમિનીની ખાડીમાં ભારે અસર. મૃતકોની સંખ્યા વધીને થઈ 47. રાહત અને બચાવ કામગીરી ચાલુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે થયા રવાના. સીએમ સાથે ઉચ્ચ અધિકારીઓ અને ઉદ્યોગકારોનું પ્રતિનિધિ મંડળ પણ રવાના. વિદેશમાં રોકાણકારો અને ઉદ્યોગ મંડળો સાથે કરશે બેઠક. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા અને અરુણાચલ પ્રદેશમાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, મહારાષ્ટ્રમાં આગામી કેટલાક દિવસ મુશળધાર વરસાદની સંભાવના. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 85 તાલુકામાં હળવા વરસાદી ઝાપટા. ખેડા અને માતરમાં 1 ઇંચ વરસાદ. આજે ડાંગ, વલસાડ, નવસારી, તાપી અને દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ. અને શ્રીલંકા સામે ગોલ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતનો દબદબો. આજે બીજા દિવસે 2 વિકેટે 288 રનના સ્કોરથી આગળ રમશે ટીમ ઇન્ડિયા. હાલ વરસાદને કારણે મેચની શરૂઆતમાં વિલંબ.